હેલો મિત્રો, કેમ છો બધાને? મારા જય માતાજી. તો મારે લોકોને જવાનું છે મારે કોડીનાર, મારા માસીના ઘરે. હેલો મિત્રો, અમે અત્યારે મેંદડા પૂગ્યા છીએ ને રસ્તામાં દુકાન પાસે ઊભા રહી ગયા છે ને સોડા પીવા. તો મેં એક સોડા લીધી છે, એક સોના લીધી છે અને સામે મારા માસી ઊભા છે અને પાછળ મારા માસા ઊભા છે. એ ઊભા ઊભા સોડા અને નાસ્તો કરે છે, સિંગ ખાય છે. અમારી સાથે તમે બન્યા રહેજો તો વ્લોગમાં આપણે આગળ હજી જોડે રહીશું. અમે લોકો શેરડીનો રસ પીવા માટે અહીંયા ઊભા રહી ગયા હતા. પછી પીધો શેરડીનો રસ. હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી. તો હું મારા માસીની ઘરે આવ્યો છું. મારા મમ્મીથી મોટા બેન છે એની ઘરે. તો આ છે મારા માસા, આ છે મારા મોટા માસી, આ એનાથી નાના માસી ને ઓલા મારા માસા. તો આજે આપને ફરવા મારા મોટા માસા છે એ લઈ જવાના છે. અમને તો કઈ ખબર છે નહીં કે અમારા માસા ક્યાં અમને ફરવા લઈ આવ્યા છે. હું સોનલ બે જો હવે હાલ્યા જાય છે. અહીંયા તો દરિયો કિનારો છે, એ હું તમને હોતન બતાવીશ. અમે દરિયા બાજુ પણ અમે જાશું, એ પણ તમને અમે દેખાડશું. અહીંયા મંદિર છે, એ શેનું મંદિર છે અમને ખબર નથી, પણ અમે અહીંયા જાશું એટલે ખબર અમને પડશે. તો આગળની તરફ છે આ બધી મંદિરની જગ્યા. હેલો મિત્રો, તો હું આજે દ્વારકાધીશનું જે મંદિર છે, બહુ ઐતિહાસિક મંદિર છે. મને અહીંયા જેટલું જાણવામાં આવ્યું છે એટલું હું તમને જણાવીશ. તો પહેલાં તમને હું દ્વારકાધીશના દર્શન કરાવીશ. જે તે મારી પાછળ જે મંદિર છે, આપણે એ મંદિરની અંદર જવાનું છે. તો આ દ્વારકાધીશનું મંદિર છે.
અને હવે આપણે જાશું મંદિરની અંદર. આ દ્વારકાધીશનું મંદિર છે કે અહીંયા એમ કહેવામાં આવે છે કે દ્વારકાધીશનો જે માંડવો છે જ્યારે લગ્ન થયા હતા તો એ અહીંયા એ માંડવાની જગ્યા છે એ હું તમને પણ બતાવવાનો છું. જો આપણી આગળની તરફ જે આ દેખાય છે તે માંડવાની જગ્યા છે અને અહીંયા સ્તંભ છે. અહીંયા સ્તંભ નાખવામાં આવેલા હતા. જ્યાં નીચે તમને આ દેખાય ને એ સ્તંભ છે બધા. અને આ મંદિર છે એ એક દરિયા કિનારે આવેલું છે. જો આ સાઈડની તરફ તમને દેખાડું એક અહીંયા દરિયો કિનારો છે. આ મંદિર છે ને દ્વારકાધીશનું એક સ્થળ છે. હા, આ બાળકોનું હિસકવાનું છે પણ આ લોકો મોટા મોટા હિસકે છે. નાના હિસકવાનું છે, તો બહુ મોટા મોટા હિસકે છે. તો અહીંયા બધા ફરવા આવ્યા છે, બધા કેવી મોજ કરે છે. જો હિસકા બધા ખાઈ છે. સોનલ જો હિસકે બેહી ગઈ છે. તો મિત્રો એક આ મંદિર છે જય શ્રી રામ. તો મંદિરની અંદર નીચેની તરફ અંદર એક ગુફા છે. તો આપણે હવે જવાનું છે એ ગુફાની અંદર. તો હું તમને બતાવું. તો આ છે મંદિર અને સોનલ સામે ઊભી છે. તો હવે આ ગુફાની અંદર આપણે હવે જવાનું છે. તો આ મંદિર છે ને મંદિરની નીચે ગુફા આવેલી છે. અને તમે જોવો તો મારા માસા ગુફાની અંદર બેઠા છે. તો આપણે જવાનું છે ગુફાની અંદર. હા જો આ એક ગુફા છે ને હું ગુફાની અંદર આવ્યો છું. તો આ એક ગુફા છે. અમારા માસા બેઠા છે અને આ સોનલ પણ અહીંયા આવી છે અંદર. આ મંદિરની જે નીચેની જગ્યા છે કે આની ઉપર જે મંદિર છે અને ગુફા નીચે છે. આપણે જે દર્શન કર્યા ને અહીં બી અહીં થોડોક સમય રહ્યા, અહીંથી દરિયામાંથી પાર થઈ ગયા. જો મિત્રો હું તમને જે ગુફા બતાવી તો એ જે મેન મંદિર છે
આ સામે તરફ જે મેન મંદિર છે તે ત્યાંથી ગુફા ચાલુ થાય છે, તો ત્યાંથી માંડીને તે આ સીધું અહીંયા નીકળે છે અને આ ગુફા છે ને આ દરિયા કિનારે છે. તો અહીંયાથી કૃષ્ણ ભગવાન નીકળી ગયા હતા. અહીંયા કૃષ્ણ ભગવાનનું મેન મંદિર છે, ત્યાંથી ગુફા શરૂ થઈને છેક અહીંથી ગુફામાં આયલું આવવાનું, પછી અહીંયા છેલ્લું મંદિર આવે ને અહીંયા ગુફા પૂરી થાય તો અહીંથી કૃષ્ણ ભગવાનને ગુફામાંથી જઈને આ મૂળ દ્વારકા કહેવાય છે. પછી બે દ્વારકા નામ પડ્યું, પછી એમાંથી ત્રીજું દ્વારકા પડ્યું. મૂળ દ્વારકા અહીંયા કૃષ્ણ ભગવાન લગ્ન થયા હતા એમ. પછી અહીંથી કૃષ્ણ ભગવાન ગુફામાંથી ગયા ને બે દ્વારકામાં સમાઈ ગયા. અને આ મંદિરની બાજુમાં મોટો બધો એક દરિયો કિનારો છે.